વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ. તો આપણે નીટના ટોપિકમાં 14મું ચેપ્ટર મિત્રો નિવસન તંત્ર છે એ શરૂ કરીએ છીએ. તો પહેલું વાક્ય છે, જૈવ ભૂગોળ પૃથ્વી પર દરેક જગ્યાએ જોવા મળતા સજીવોનું વાસ્તવિક દર્શન કરાવે છે. જૈવ ભૂગોળ કોને કહેવાય મિત્રો? કે પૃથ્વી પર દરેક જગ્યાએ જોવા મળતા સજીવોનું વાસ્તવિક દર્શન. પૃથ્વી પરના કેટલાય સજીવો એના જુદા જુદા વસવાટની અંદર રહે છે, બરાબર? કેટલી અલગ અલગ જાતિઓ વસવાટની અંદર રહે છે, તો એઓનું વાસ્તવિક દર્શન છે એ પૃથ્વી પર થાય છે. એ જૈવ ભૂગોળ કહેવામાં આવે છે, બરાબર? ત્યાર પછીનું વાક્ય છે મિત્રો, એજી ટેન્સલીએ 1935માં સૌ પ્રથમ નિવસન તંત્ર શબ્દ પ્રયોજો. નિવસન તંત્ર મિત્રો ઇકોલોજી, બરાબર? ઇકોસિસ્ટમ. તો ઇકોસિસ્ટમ નિવસન તંત્ર આ શબ્દ પ્રયોજન બાયોલોજીની અંદર સૌ પ્રથમ એજી ટેન્સલી નામના વૈજ્ઞાનિકે 1935માં પ્રયોજ્યો અને તેણે વ્યાખ્યાયિત કર્યું કે નિવસન તંત્ર એ બધા જીવંત કારકો અને પર્યાવરણના નિર્જીવ કારકોની આંતરક્રિયાનું પરિણામ છે. તો આપણે જાણીએ છીએ નિવસન તંત્રની વ્યાખ્યા શું? તો કે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોથી રચાતા તંત્રને નિવસન તંત્ર કહેવાય, બરોબર છે? તો સજીવોનો પણ સમાવેશ થાય અને નિર્જીવ ઘટકો એટલે કે પર્યાવરણના પરિબળો પણ સમાવેશ થાય છે. ત્યારે સંયુક્ત રીતે જે તંત્ર બને છે એને નિવસન તંત્ર કહેવામાં આવે છે, ઇકોસિસ્ટમ, બરાબર? આ શબ્દ મિત્રો અગત્યનો છે, એજી ટેન્સલી, બરાબર? ઇકોસિસ્ટમ, ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્ર શબ્દનો સર્વપ્રથમ પ્રયોજન કરેલું. આ પ્રશ્ન મિત્રો કોમ્પિટિટિવ પરીક્ષાની અંદર 5 થી 6 વખત અલગ અલગ એક્ઝામની અંદર પૂછાયેલો છે. ત્યારબાદ ઈપી ઓડમ નિવસન તંત્ર પરિસ્થિતિ વિજ્ઞાનના પિતા ઓડમને ગણવામાં આવે છે. પછી કાર્લ્સ મોબિયરન નિવસન તંત્ર માટે જીવ પરિસ્થિતિ તંત્ર શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો. નિવસન તંત્ર માટે જીવ પરિસ્થિતિ તંત્ર એવો શબ્દ વાપર્યો કાર્લ્સ મોબિયરને. હવે પર્યાવરણીય ક્ષમતા વિશે જોઈએ તો દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જા અને તેના ઉપયોગ દ્વારા જૈવ ભારના નિર્માણને તે સ્તરની પર્યાવરણીય ક્ષમતા કહેવાય છે. એટલે શું કહે છે મિત્રો? દરેક પોષક સ્તર આપણે જાણીએ છીએ જુદા જુદા પોષક સ્તરો છે. ઉત્પાદક પ્રથમ પોષક સ્તરે છે, પછી તૃણાહારી છે, દ્વિતીય પોષક સ્તરે આવે, ક્રમશઃ માંસાહારી ઉચ્ચ માંસાહારી છે, તૃતીય અને ચતુર્થ પોષક સ્તરમાં સમાવેશ થાય છે, બરાબર? તો દરેક પોષક સ્તરે પ્રાપ્ય ઉર્જા અને તે ઉર્જાના ઉપયોગ દ્વારા જૈવ ભારના નિર્માણને તે સ્તરની પર્યાવરણીય ક્ષમતા કહેવાય છે. તો દરેકની પર્યાવરણીય ક્ષમતા છે મિત્રો અલગ અલગ હોય છે, બરોબર? જેમ ઉચ્ચ સ્તરે જતા જઈએ છીએ, બરાબર છે, એમ આપણે ખ્યાલ છે ઉર્જાનું પ્રમાણ છે ક્રમશઃ ઘટતું જાય છે, બરાબર? એટલે લખ્યું છે વાક્ય, દરેક સ્તરની પર્યાવરણીય ક્ષમતા છે એ અલગ અલગ હોય છે. ઉત્પાદક સ્તરે પ્રાપ્ય ઉર્જા સૌર ઉર્જામાંથી કેટલીક ઉર્જા પ્રકાશ સંશ્લેષણ માટે વપરાય છે, તેને પર્યાવરણીય ક્ષમતા કહેવાય છે. તો ઉત્પાદક સ્તરે જેટલી સૌર ઉર્જાનો વધુ ઉપયોગ થાય એટલું વધુ જૈવ ભારનું સંશ્લેષણ થાય, કારણ કે એટલું પ્રકાશ સંશ્લેષણ વધારે થાય છે અને એની પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા પર્યાવરણીય ક્ષમતા એટલી વધારે હોય છે. વિવિધ પ્રકારની વનસ્પતિઓમાં પર્યાવરણીય ક્ષમતા અલગ અલગ હોય છે. બધી વનસ્પતિ છે તો એની પણ પર્યાવરણીય ક્ષમતા એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા સમાન નથી, બરાબર? હવે વૃક્ષો છે, વૃક્ષો તો તેમાં પર્યાવરણીય ક્ષમતા ઓછી હોય છે. ઘાસ તેમાં પર્યાવરણીય ક્ષમતા વધારે હોય છે. લીલ તેમાં પર્યાવરણીય ક્ષમતા ઘાસ કરતાં પણ વધુ હોય છે, કારણ કે લીલ છે, બરાબર છે, એ મોટા નિવસન તંત્રની અંદર દરિયાની અંદર વસવાટ કરે છે, મોટા પાયે, બરાબર છે, ખોરાકનું ઉત્પાદન કરી શકે છે. પર્યાવરણીય ક્ષમતાનું ઉત્પાદકોના સ્તરે માપન, બરાબર? હવે આ એક્સ્ટ્રા પોઈન્ટ છે મિત્રો, પણ આપણે ધ્યાનમાં લઈ લઈએ છીએ.
તો પર્યાવરણીય ક્ષમતાનું ઉત્પાદકોના સ્તરે કઈ રીતે માપન થઈ શકે? તો કે પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા બરાબર કુલ પ્રાથમિક ઉત્પાદન છેદમાં પ્રાપ્ય સૌર ઉર્જા કેટલી છે એને ગુણ્યા 100 કે 100. આ સૂત્ર થઈ ગયું. અને વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા છે બરાબર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનના છેદમાં કુલ પ્રાથમિક ઉત્પાદન અને ગુણ્યા 100. હવે ઉપભોગીઓના સ્તરે પર્યાવરણીય ક્ષમતાનું માપન એ બે રીતે થાય છે. આ આપણે જોયું પર્યાવરણના ક્ષમતાનું ઉત્પાદકોના સ્તરે બરાબર પ્રકાશ સંશ્લેષણીય ક્ષમતા અને વાસ્તવિક ઉત્પાદન ક્ષમતા કેટલી છે. હવે પરિપાચન ક્ષમતા બીજું છે પોષક સ્તર ક્ષમતા. બે રીતે થાય બરાબર છે. ઉપભોગીઓના સ્તરે પર્યાવરણીય ક્ષમતાનું માપન બે રીતે થાય. ઉપભોગી એટલે જે વનસ્પતિઓનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે, જેમાં માનવ સહિતના બધા જ પ્રાણીઓનો સમાવેશ થાય છે. પરિપાચન ક્ષમતા બરાબર ખોરાકમાંથી ઉર્જાનો વપરાશ છેદમાં ખોરાક દ્વારા મેળવેલી ઉર્જા ગુણ્યા 100. અને પોષક સ્તર ક્ષમતા બરાબર પોતાના સ્તરમાં જૈવભારનું સર્જન કેટલું થાય છે બરાબર, અને તેમાંથી નીચલા સ્તરમાં જૈવભાર સર્જન કેટલું થાય છે એને ગુણ્યા 100. આ પોષક ક્ષમતા છે. આ જે પોષક ક્ષમતા છે એટલું જ તે પછીના પોષક સ્તરને આગળના પોષક સ્તર દ્વારા પ્રાપ્ય બને છે. તો આ બે સૂત્ર પરિપાચન ક્ષમતાનું અને પોષક સ્તર ક્ષમતાનું. ત્યારબાદ મિત્રો વાત કરીએ નિવસન તંત્રમાં ઉર્જા વહન. તો પહેલા તો થર્મોડાયનેમિક્સના બે નિયમો જોઈએ. થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ શું કહે છે? તો કે પ્રથમ નિયમ અનુસાર શક્તિનો નાશ થઈ શકતો નથી અને શક્તિનું સર્જન પણ થઈ શકતું નથી. એટલે શક્તિનો જથ્થો છે એ અચળ છે, પરંતુ શક્તિના એક સ્વરૂપમાંથી માત્ર બીજા સ્વરૂપમાં રૂપાંતર જ થઈ શકે છે બરાબર છે. એટલે શક્તિ જે ઉત્પન્ન ન કરી શકાય કે નાશ ન કરી શકાય, માત્ર એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર જ કરી શકાય છે. આ વિધાનને, આ બાબતને થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ કહેવામાં આવે છે. તો બીજો નિયમ શું કહે છે? જ્યારે શક્તિનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે અમુક પ્રમાણમાં શક્તિનું ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. આપણે જાણીએ છીએ કે ઉર્જાનું 100% રૂપાંતરણ શક્ય નથી, પરંતુ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે કેટલીક ઉર્જા ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે, નાશ પામે છે, જે ઉપયોગમાં લઈ શકાતી નથી. એટલે નિવસન તંત્રમાં શક્તિ પ્રવાહ એક માર્ગી છે બરાબર. શક્તિનો પ્રવાહ છે મિત્રો એક માર્ગી છે. કેમ કે ઉત્પાદકોની શક્તિ છે એ તૃણાહારીને મળે, તૃણાહારીની શક્તિ છે એ માંસાહારીને મળે, માંસાહારીની શક્તિ ઉચ્ચ માંસાહારીને પ્રાપ્ત થાય છે. તો આ એક જ દિશામાં ઉર્જાનું વહન થાય બરાબર. આનાથી વિરુદ્ધ દિશામાં વહન શક્ય નથી બરાબર. એટલે નિવસન તંત્રમાં શક્તિ પ્રવાહ એક માર્ગી છે, જે ઉત્પાદકોથી ભક્ષકો તરફ આગળ વધે છે. એટલે કે એક પોષક સ્તરથી પછીના પોષક સ્તર તરફ વહન પામે છે. અને આ શક્તિ પ્રવાહ ક્યારેય વિરુદ્ધ દિશામાં પાછો ફરતો નથી બરાબર. શક્તિનો પ્રવાહ વિરુદ્ધ દિશામાં શક્ય નથી. તો આ વાત થઈ ગઈ મિત્રો નિવસન તંત્ર માટેના ઉર્જા વહન માટેના સિદ્ધાંતો, થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ અને બીજો નિયમની વાત. હવે આપણે વાત કરીએ પરિસ્થિતિકીય પિરામિડોની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આ પરિસ્થિતિકીય પિરામિડની શોધ છે એ ચાર્લ્સ આલ્ટોન નામના વૈજ્ઞાનિકે 1927 દ્વારા રજૂઆત કરવામાં આવી બરાબર. સૌપ્રથમ શોધ ચાર્લ્સ આલ્ટોન 1927 દ્વારા કરવામાં આવી. તેથી તેને આલ્ટોનિયન પિરામિડ પણ કહેવામાં આવે છે. એટલે કે પરિસ્થિતિકીય પિરામિડને શોધ છે આલ્ટોન નામના વૈજ્ઞાનિકે કરી, એટલે એને આલ્ટોનિયન પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અનુક્રમિક પોષક સ્તરો, અનુક્રમિત એટલે ઉત્પાદકો, પછી તૃણાહારી, પછી માંસાહારીઓ. પોષક રચના અને કાર્યકીના સાંકેતિક નિરૂપણને પરિસ્થિતિકીય પિરામિડ કહેવામાં આવે છે.
એટલે સિમ્પલ આપણે વાત કરીએ તો કે ભાઈ જે પોષક સ્તરો છે, પોષક સ્તરોની રચના અને કાર્ય પદ્ધતિનું નિરૂપણ છે, બરાબર, એને પરિસ્થિતિકીય પિરામિડ કહેવામાં આવે છે, જ્યાં ઉત્પાદકો કે પ્રથમ પોષક સ્તર પિરામિડનો પાયો બને છે, બરાબર છે. અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે આ પિરામિડ છે, ત્રિકોણાકાર, આ પાયો છે, આ ટોચનો ભાગ છે. ક્રમશઃ અહીંથી ઉપર જતા જઈએ એમ ટોચનો ભાગ સાંકડો થતો જાય છે અને ક્રમશઃ પાયાથી ઉચ્ચ તરફ અલગ અલગ પોષક સ્તરો બનતા જાય છે. તો જ્યાં ઉત્પાદકો કે જે પ્રથમ પોષક સ્તર પિરામિડનો પાયો બને છે, આ ઉત્પાદકો છે, ઘાસ છે, વનસ્પતિ છે, પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવી, બધા ઉત્પાદકો કહેવાય છે. અને અનુક્રમિત સ્તરો ઉપર ગોઠવાઈને મથાળા બનાવે છે, આ ટોચ બનાવે એટલે મથાળા કહેવાય, બરાબર. પ્રાથમિક ઉપભોગી, સસલું છે, હરણ છે, ગાય છે, પ્રાથમિક ઉપભોગીમાં બધા તૃણાહારી પ્રાણીઓ આવે છે. પછી દ્વિતીય ઉપભોગી, શિયાળ જેવા પ્રાણીઓ. પછી તૃતીય ઉપભોગી, બરાબર છે, એટલે કે આ દ્વિતીય ઉપભોગી છે એ માંસાહારી પ્રાણી આવે છે અને તૃતીય ઉપભોગી પ્રાણીઓ છે એ ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ, દાખલા તરીકે દીપડો છે, વાઘ છે, વગેરે છે, બરોબર છે. હા, તો આપણે મિત્રો પ્રથમ ચર્ચા કરીએ સંખ્યાના પિરામિડ. તો સંખ્યાના પિરામિડ છે એ સીધા કે ઊંધા હોઈ શકે છે, બરાબર. સંખ્યાના પિરામિડ છે એ સજીવોના જે તે વ્યક્તિગત સજીવોની સંખ્યાને ધ્યાનમાં લેવાય છે જુદા જુદા પોષક સ્તરે. જેમ કે અહીંયા ઉત્પાદકો છે, ત્યારબાદ પ્રાથમિક ઉપભોગી સસલું, હરણ, ગાય જેવા તૃણાહારી પ્રાણીઓ છે, દ્વિતીય ઉપભોગી છે શિયાળ જેવા માંસાહારી, અને તૃતીય ઉપભોગી છે દીપડો અને વાઘ, બરોબર. તો આ અલગ અલગ પોષક સ્તર આપ્યા છે. દાખલા તરીકે તૃણ પ્રદેશ નિવસન તંત્રમાં સંખ્યાકીય પિરામિડ જોઈએ આપણે, બરાબર. તો અહીંયા જે દર્શાવ્યું છે પીપી મતલબ કે પ્રાઇમરી પ્રોડ્યુસર એટલે કે પ્રાથમિક ઉત્પાદક, પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે કે પ્રાથમિક ઉપભોક્તા, સેકન્ડરી કન્ઝ્યુમર્સ એટલે કે દ્વિતીયક ઉપભોક્તા, અને ટીસી માના ટર્સરી કન્ઝ્યુમર એટલે કે તૃતીય ઉપભોક્તા, બરાબર. એટલે સંખ્યાના પિરામિડ આ સીધા પિરામિડ છે, બરાબર. એવું કહેવા માંગે છે કે કોઈ પણ નિવસન તંત્ર હોય જેમાં સંખ્યાના સીધા પિરામિડ હોય તેમાં ઉત્પાદકોની સંખ્યા છે મિત્રો સૌથી વધુ હોય છે, બરાબર. અને ક્રમશઃ ઉચ્ચ પોષક સ્તરે સજીવોની સંખ્યા છે, વ્યક્તિગત સજીવોની સંખ્યા છે એ ઘટતી જાય છે, બરાબર, ઓછી થતી જાય છે. તો આ સંખ્યાના સીધા પિરામિડની વાત થઈ. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈ શકીએ કે ભાઈ ઉત્પાદકોની સંખ્યા છે, બરાબર છે, લાખોની સંખ્યામાં હોય છે, બરાબર. એની કરતા ઓછી દાખલા તરીકે 10,000 તૃણાહારી છે, એની કરતા ઓછી 500, બરાબર છે, માંસાહારી છે, અને 50 છે એ ઉચ્ચ માંસાહારી છે. તો ક્રમશઃ ઘટતી જાય છે. કોઈ પણ નિવસન તંત્ર હોય મિત્રો, તો નિવસન તંત્રમાં ઉત્પાદકો કરતા તૃણાહારી પ્રાણીઓ છે એ 10મા ભાગના હોય અને ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ છે એ ઉત્પાદકોની સાપેક્ષમાં ખૂબ જ ઓછા એટલે કે 100મા ભાગના હોય છે. હવે દાખલા તરીકે ચાલો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે કોઈ જંગલની અંદર ઉત્પાદકો 1400 છે, બરાબર, 1400 ઉત્પાદકો છે. તો એમાં ઉચ્ચ માંસાહારી કેટલા હોઈ શકે, બરાબર છે? તો 100મા ભાગના હોઈ શકે. 100મા ભાગ એટલે બરાબર છે 14 હોય. 1400 ભાગ્યા તમે 100 કરો એટલે જવાબ કેટલો આવે? 100. તો આવા એમસીક્યુ મિત્રો પૂછી શકાય છે, બરાબર. ફરીથી રિપીટ કરું છું, કોઈ એક નિવસન તંત્રમાં ઉત્પાદકો કરતા તૃણાહારી પ્રાણીઓ છે એ 10મા ભાગ જેટલા હોય છે અને ઉચ્ચ માંસાહારી પ્રાણીઓ છે એ 100મા ભાગના હોય છે. એટલે જંગલના જો ઉત્પાદકો છે એ દાખલા તરીકે 1400 હોય, તમને પ્રશ્ન એમ પૂછો કે એક જંગલના ઉત્પાદકો 1400 હોય તો એમાં તૃણાહારી પ્રાણી કેટલા હોય એવું તમને પૂછે.
અને ઉચ્ચ માંસાહારી કેટલા છે એમ તમને પૂછે તો તૃણાહારી કેટલા છે? 1400 ભાગ્યા 10 કરો, 10મો ભાગ છે એટલે 140 થાય તૃણાહારી પ્રાણી, અને 1400 નો 100મો ભાગ કરો એટલે 14 થાય, તો 14 છે એ ઉચ્ચ માંસાહારી પ્રાણી થાય છે. બરાબર. તો આ ટાઈપના એમસીક્યુ પણ મિત્રો પૂછી શકાય છે. હવે અહીંયા જલદ નિવસન તંત્રની આકૃતિ છે, પિરામિડ છે, અને એક વૃક્ષનું નિવસન તંત્ર છે સંખ્યાકીય પિરામિડની દ્રષ્ટિએ. તો અહીંયા જોઈ શકો છો ફાઇટોપ્લેન્ક્ટોન, ઝૂ પ્લેન્ક્ટોન, બરાબર છે, પછી નાની માછલીઓ અને મોટી માછલીઓ, આવા પોષક સ્તરો છે, 4 પોષક સ્તર છે એ જલદ નિવસન તંત્રમાં રચાય છે. બરાબર. હવે એક વૃક્ષનું સંખ્યાકીય પિરામિડ જોવા જઈએ તો એક વૃક્ષ છે એમાં વસતા પ્રાણીઓ, પક્ષીઓની સંખ્યા ઘણી બધી વધારે હોઈ શકે છે. બરાબર છે. અને એ પક્ષીઓ, દાખલા તરીકે એક વૃક્ષ ઉપર 50 પક્ષીઓ વસવાટ કરે છે, તો વૃક્ષ એક જ છે, ઉત્પાદક એક જ છે. બરાબર. પક્ષીઓની સંખ્યા વધી અને એના કરતા એ પક્ષીઓને ખાનારા સજીવોની સંખ્યા એના કરતા પણ વધારે હોય છે. મતલબ કે આ વૃક્ષનું જે નિવસન તંત્ર છે એનો સંખ્યાકીય પિરામિડ જોવા જઈએ તો કેવો મળે છે મિત્રો? સીધો નહીં પરંતુ ઊંધો મળે છે. ઓકે. હવે જૈવભારના પિરામિડની ચર્ચા કરીએ. બરાબર. તો ચોક્કસ પોષક સ્તરે સજીવોનું કુલ શુષ્ક વજન એટલે કે સરેરાશ જૈવભાર દર્શાવે છે. જૈવભારના પિરામિડ શું દર્શાવે મિત્રો? શુષ્ક વજન એટલે કે જૈવભાર દર્શાવે. તો જૈવભારના પિરામિડ પણ સીધા અથવા ઊંધા હોઈ શકે છે. હવે અહીંયા એક વૃક્ષ છે, એનું નિવસન તંત્ર આપ્યું છે. વૃક્ષ મોટા કદનું છે તો એનો જૈવભાર વધારે હોય છે, એને પક્ષીઓનો જૈવભાર ઓછો હોય, અને એ ખાનારા પરોપજીવીનો જૈવભાર એનાથી ઓછો હોય છે. તો આ જૈવભારના પિરામિડ સીધા મળે છે. તૃણભૂમિનું નિવસન તંત્ર, જેમાં ઘાસ ઉત્પાદક છે, બરાબર છે, એની સંખ્યા વધુ હોય છે એટલે એનો જૈવભાર વધારે. ક્રમશઃ ઉચ્ચ માંસાહારી તરફ જઈએ તો જૈવભારનું પ્રમાણ ઘટતું જાય છે. તો આ જૈવભાર, એક તૃણભૂમિના નિવસન તંત્રનો જૈવભાર પિરામિડ કેવો હોય મિત્રો? સીધો હોય. પરંતુ જલીય નિવસન તંત્રમાં એક તળાવનું નિવસન તંત્રને ધ્યાનમાં લઈએ મિત્રો, બરાબર છે, અહીંયા તો એ પિરામિડ છે ઊંધો પ્રાપ્ત થાય છે. કારણ કે ઉત્પાદકો છે ફાઇટોપ્લેન્ક્ટોન, જેનો જૈવભાર ઓછો હોય છે, પછી ઝૂ પ્લેન્ક્ટોન, નાની માછલી, મોટી માછલી, ક્રમશઃ, બરાબર, પ્રાથમિક, દ્વિતીય કે તૃતીય ઉપભોગી તરફ જઈએ તો એનો જૈવભાર છે એ વધતો જાય છે. બરાબર. તો તળાવના પિરામિડ છે જે જલીય નિવસન તંત્રના ગણાય છે, અને એ જૈવભારના પિરામિડ છે એ ઊંધા પ્રાપ્ત થાય છે. ઓકે મિત્રો. તો એનો મતલબ એવો કે જૈવભારના પિરામિડ સીધા કે ઊંધા હોઈ શકે છે, અને સંખ્યાના પિરામિડ પણ સીધા કે ઊંધા હોઈ શકે છે. હવે શક્તિ અથવા ઉર્જાના પિરામિડની ચર્ચા આપણે કરીએ. શક્તિના પિરામિડ, તો થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર વપરાશ દરમિયાન સતત પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ ઘટતું હોવાથી આ પિરામિડ હંમેશા સીધા જ હોય છે. શું કહે છે મિત્રો? શક્તિના પિરામિડ હંમેશા સીધા હોય છે, કારણ કે થર્મોડાયનેમિક્સના નિયમ અનુસાર વપરાશ દરમિયાન સતત પ્રાપ્ત ઉર્જાનું પ્રમાણ ઘટતું જાય છે. એટલે ક્રમશઃ ઉત્પાદકથી ઉચ્ચ માંસાહારી તરફ જઈએ એમ પ્રાપ્ય ઉર્જા હંમેશા ઘટતી જાય છે. અનુક્રમિક પોષક સ્તરે ઉર્જામાં ક્રમિક ઘટાડો થાય છે. એટલે જેમ ઉત્પાદકથી ઉચ્ચ માંસાહારી તરફ જઈએ એમ ઉર્જા ઘટતી જાય છે. 10% લિન્ડમેનના નિયમ પ્રમાણે, આ લિન્ડમેનનો 10%નો નિયમ શું કહે છે મિત્રો? તો લિન્ડમેનના, આ વૈજ્ઞાનિકનું નામ છે લિન્ડમેન, એના નિયમ પ્રમાણે દરેક સજીવમાંથી મેળવેલી ઉર્જાનો 90% ભાગનો ઉપયોગ તેમની જુદી જુદી ચયાપચયની ક્રિયાઓમાં અને ઉષ્મામાં વ્યય પામે છે. કેટલા ટકા? 90%. એટલે કોઈ પણ સજીવ જે પોષક સ્તરે જેટલી ઉર્જા પોતે મેળવે છે, બરાબર, સજીવમાંથી મેળવેલી જે ઉર્જા છે
એમાંથી 90% ભાગનો ઉપયોગ એ ચયાપચયમાં વાપરી નાખે અને બાકીની વ્યય કરી નાખે છે. એટલે 90%માં વ્યય અને વપરાશ બે આવી જાય. બરાબર છે. હવે બાકી વધી કેટલી ટકા? 10%. તો બાકીની 10% ઉર્જા તેના આગળના પોષક સ્તરમાં વહન પામે છે. તેથી 90% ઉર્જા દરેક પોષક સ્તરે ગુમાવાય છે. બરાબર છે. દરેક પોષક સ્તરે 90% ઉર્જા ગુમાવાય છે. બરાબર છે. એટલે કે એ 90%માં એ પોષક સ્તર પોતાના માટે ઉપયોગ પણ કરે છે અને બાકી વહન દરમિયાન વ્યય કરે છે. તો કહેવાનો મતલબ એ છે મિત્રો કે એક પોષક સ્તરમાંથી માત્ર 10% એનર્જી જ બીજા પોષક સ્તરમાં વહન પામે છે. મિત્રો ખાસ અગત્યનું વાક્ય છે, ફરીથી બોલું છું. એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં પછીના ક્રમિક પોષક સ્તરમાં માત્ર 10% જ ઉર્જાનું વહન થાય છે. અહીંયા આ સ્થળ નિવસન તંત્રમાં ઉર્જાના પિરામિડની એક આકૃતિ છે. તો ઉત્પાદકો છે સમજો એનું 100% બરાબર છે ઉર્જા છે એમની પાસે, ઉત્પાદકો 100%. તો એમાંથી તૃણાહારીમાં કેટલી વહન પામે છે? તો કે એની 10%. બરાબર છે. હવે તૃણાહારી છે એ 10% મેળવે છે, તો એની 10%, એની 10ની 10% એટલે 1% માંસાહારીને પ્રાપ્ત થાય છે અને એની 10% એટલે 0.1%. તો ઉત્પાદકો પાસે 100% એનર્જી હોય ત્યારે ઉચ્ચ માંસાહારી પાસે માત્ર 0.1% એનર્જી પહોંચે છે. એટલે દરેક પોષક સ્તરે 90% ઉષ્માનો જથ્થો વપરાશ થાય છે ચયાપચયમાં અને વ્યય થાય છે. બરાબર. તો તેથી 90% ઉર્જા દરેક પોષક સ્તરે ગુમાવાય છે. આને કારણે ઉચ્ચ ઉપભોગી જેવા કે વાઘ, સિંહ, દીપડો વગેરે પરિસ્થિતિકીય રીતે સૌથી નબળા પણ ભૌતિક રીતે મજબૂત હોય છે. મિત્રો ભૌતિક રીતે મજબૂત કેમ? આ એ શક્તિશાળી પ્રાણી છે, નબળું પ્રાણી નથી. પરંતુ પરિસ્થિતિકીય દ્રષ્ટિએ જોઈએ તો એની સંખ્યા ખૂબ જ ઓછી છે. એટલે પરિસ્થિતિકીય રીતે એ પ્રાણીઓ ખૂબ જ નબળા છે, ભૌતિક રીતે મજબૂત છે. બરાબર. તો લિન્ડમેનનો જે સિદ્ધાંત છે 10% સિદ્ધાંત, એ શું કહેવા માંગે છે? લિન્ડમેનનો સિદ્ધાંત છે, લિન્ડમેને 1942માં 10% લોનો સિદ્ધાંત રજૂ કર્યો. કેટલા ટકા? 10%નો નિયમ શું કહે છે? આહાર શૃંખલામાં એક પોષક સ્તરેથી તે પછીના પોષક સ્તરમાં ફક્ત 10% જૈવભારનું વહન થાય છે. 10% એનર્જી વહન પામે છે, માના કે 10% જૈવભારનું વહન પછીના પોષક સ્તરમાં થાય છે. તો એ આ ચાર્ટ ઉપરથી, આ પિરામિડ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. ઓકે, તો મિત્રો આજે આ વાત થઈ ગઈ પરિસ્થિતિકીય પિરામિડની. તો નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે મળશું. નમસ્કાર. ઓમ શાંતિ.